આઈએમપી આજના 4 દાખલા સખત આઈએમપી સખત એટલે જબરજસ્ત એમ આખા ચેપ્ટરના પહેલા નંબરના 4 દાખલા ચલો પહેલા ચલાવું છું રૂટ 10x બુકમાં નથી એકદમ ધીમે ધીમે જઈશ લેન્ધી દાખલો છે આ જેટલી સીધી રકમ છે ને એટલો દાખલો આડો છે અઘરાઈ કઈ નથી નવી રીત પણ નહીં આવે ખાલી દાખલા બહુ છે એની અંદર અઘરાઈ નથી નવું બી નહીં આવે ખાલી દાખલા એમાં બહુ છે તો સાહિલ સરે કીધું જે રૂટ આવે તો ટી સ્ક્વેર ધારી લો ધારીને શરૂઆત કરો એટલે તો 10x નું ડેરિવેશન જે પાવર છે જેટલી પાવર છે અને બાય dx અને ક્યાં લઈ જાઓ નીચે તો અહીંયા લખો 2t અને sec square x લખશો તો કઈ ફાયદો નહીં થાય 1 plus tan square x 2t dt 1 plus tan square આમાંથી લાવો બે ગાંડા થઈ ગયા તો 4 આવે tan square એટલે t raised to 4 બે તમે જો sec square ની જગ્યાએ tan square ના લખો તો પછી તમે આની જગ્યાએ તો આખો દાખલો t માં કેવી રીતે થશે તમે જો દાખલાને sec square માં ને sec square માં જ તો dx નો જે જવાબ અડધો x માં આવશે એ તો ચાલે જ ને આખું ટી માં કન્વર્ટ થવું જોઈએ પેપરમાં ના ચાલે કે મારે ટી માં કન્વર્ટ ના થયું એ કઈ બી કરવાનું 11 માનું 10 માનું કે 12 માનું મેથ્સ લગાડવાનું આખું ટી માં આવવું જોઈએ તો જો આ sec square ક્યાં ગયા નીચે તો 1 plus tan square આ tan square આને બંને બાજુ સ્ક્વેર કરો તો જો t નીચે તો 1 plus t નીચે હવે આ બધું તો ઇન્ટિગ્રેશન I is equal to root 10x તો root અને 10x ની જગ્યાએ અને બાજુમાં જે dx છે એની જગ્યાએ 2t dt upon તો હવે આ અલ્ટિમેટલી બની જશે ડાઉટ હોય તો પૂછી લો એટલે સુધીમાં t સ્ક્વેર નો રૂટ કાઢ્યું t એ t આને આપ્યો t સ્ક્વેર 2 તો પહેલેથી અને t raised to 4 plus 1 એટલે સુધી કોઈ ડાઉટ આ પહેલું પત્યું ખાલી પાર્ટ 1 1 માર્કનો ભાગ પત્યો કોઈ ડાઉટ નહીં ને હવે એવું શીખવાડ્યું છે મેં કે આના કરતા આની પાવર જો તો આનું ડેરિવેશન પણ આમ ડેરિવેશન આમાંથી કઈ ફાયદો નહીં થાય બતાવું કે ડેરિવેશન તો થાય 4tq અને મારી પાસે તો એનો મતલબ એ રસ્તો કામનો નથી કંઈક બીજું વિચારવું પડશે તો જો આવા ચોપડીમાં બહુ દાખલા છે જૂની ચોપડી તો બહુ જ x માં આપ્યા છે ચોપડીમાં બોર્ડ ઉપર જુઓ તમે પાછળનું વાંચશો ને મેથ્સ એક્સ્ટ્રા ગણશો ને બ્લુ કલરમાં જે બધું એક્સ્ટ્રા આપ્યું હોય ને તો પાછળ ચોપડીમાં યુનિકની ચોપડીની વાત છે મટીરિયલ એમાં બહુ દાખલા આપ્યા છે પાછળ એક્સ્ટ્રા dx અહીંયા લખું છું જો આ દાખલો છે જોઈ લો તો જોને કોઈએ ગણ્યા ના હોય એમ માનીને હું પોતે જ કરું છું જોજો t સ્ક્વેર છે કે નહીં એક અહીંયા રાખ્યો જોઈ ધ્યાન આપીએ નવી રીત છે પછી આજે હતું કોને આપી દઈશ બંનેને અને +1 મેં શું કર્યું શિક્ષામાં ઉમેર્યું તો પછી મારે કેમ કે આનું ટોટલ તો પાછું આ થવું જોઈએ તો કે સાહેબ +1 કેમ નીચે 1 છે ઉપર 1 આવવું જોઈએ કટ ના થાય તમે જોતા તો જાઓ કટ ના થાય તમે જોતા જાઓ કે તો જેને આ ઘરે ગણ્યું હોય એને જ ખબર હોય બાકી નહીં દાખલાને t આપી દઉં અલગ દાખલાને આપી દઉં t અલગ તો રૂટ 10x એક દાખલો હતો હવે આપણા માટે હા હવે બોલું સાંભળજો ચોપડીમાં આના પછીનો ગણાઈશ ચોપડીનું રૂટ 10x પ્લસ રૂટ cot x આના પછીનું ગણાઈશ રૂટ 10x કેટલા દાખલા છે એ જોઈન થઈને એક થઈ જશે હમણાં યુનિક વસ્તુ છે રૂટ 10x એકલો છે એના બે ફાળિયા થઈ ગયા આ પત્યા પછી હું રૂટ 10x પ્લસ રૂટ cot x ગણાઈશ અપી હાલ આના પછી તરત જ આ ચોપડીમાં આપ્યું છે ઉદાહરણમાં આ બે અલગ અલગ છે એ હમણાં ભેગા થઈ જશે આવા બે દાખલા આવશે તમને સ્ટાર્ટિંગમાં પણ બંને ભેગા થઈને એટલે એ જલ્દી પતી જશે એનો મતલબ કે તમારા પેપરમાં આ ગણવાનું આગલા દિવસે તો આ ઓટોમેટિક એની અંદર આવી જશે આવા જે બે છે ને એ ભેગા થઈને હમણાં એક થઈ જશે અને આ એક છે ને એ બે
એટલે તમે પેપરના આગલા દિવસે આ ગણો ને અથવા આને રિવિઝન કરો ને તો આ ઓટોમેટિક આવી જશે. આ બેમાંથી એક ભાગ હમણાં આવશે, લાગે છે બે પણ થઈ જશે એક જ. અને ક્યુબ રૂટ 10x છે ને, ક્યુબ રૂટ 10x દાખલા નંબર 3, આનો ત્રીજો બાપનો દીકરો છે. અમે 3 ભાઈ છીએ ને, મસ્તું નથી રિયલમાં. ક્યુબ રૂટ 10x આ તો આ બંનેનો બાપ છે. આ તો મારા બાપનો સૌથી જોરદાર દીકરો છે. આ વચ્ચેનો છે, તમને મજા આવે, મીડિયમ સાઈઝ. આ સાવ ઈઝી છે, છોટે બિલ્ડ ભૈયા એકદમ ઈઝી. અને આ તો બૂચ મારો આંદોલન વાળો છે ભૈયા. એટલે બેક ટુ બેક. જ્યારે બી ગણો ને સ્કૂલમાં યુનિક વખતે બોર્ડ વખતે એક સાથે ગણશો ને તો જ મગજમાં આવશે. ક્યારે એક નહીં ગણવાનો. આ ગણો તો જોડે આ ગણવાનું, જોડે આ ગણવાનું. આઈડિયલ વે આ જ છે, પહેલો આ ગણવાનો, પછી આ ગણવાનો અને પછી આ. પેલી જૂની ચોપડી છે ને 2023 સુધીની, જે હું તમને ડાઉનલોડ કરાવડાવીશ ક્યારે મોબાઈલમાં 12મું ચેપ્ટર ચલાવીશ ને ગ્રાફ વાળું, ત્યારે કમ્પલસરી ડાઉનલોડ કરાવડાવીશ. એના જે MCQ છે ને એ જ તમારા બોર્ડના 3 MCQ છે, એમાંથી જ દાખલો આવશે. તમને બધાને ડાઉનલોડ કરવાનું કહીશ. 12મું ચેપ્ટર ગ્રાફ વાળું પહેલી પરીક્ષા પછી ચલાવીશ. એમાં તમારે 2023 ની ચોપડી ડાઉનલોડ કરવી જ પડશે એક ને. અને હું ચેપ્ટર એમાંથી જ ચલાવીશ, એટલે તમારું ચેપ્ટર આપોઆપ આવડી જશે. જો તમારું 12મું ચેપ્ટર ચલાવું બુકનું અને 2023 ની બુકનું ના ચલાવું તો તમને બોર્ડમાં કંઈ જ નહીં આવડે. 4 માર્કનો ગ્રાફ નહીં આવડે, 3 માર્કનો MCQ નહીં આવડે. 2023 ની જે ચોપડી છે ને, જે તમને હું ડાઉનલોડ કરાવીશ, એમાં આ દાખલો છે ચોપડીમાં અને આ નથી. 23 પછીની જે તમે ચોપડી વાપરો જેમાં આ દાખલો છે ને આ નથી. અને આ એક કઈ બુકમાં નથી, ના નવી જૂની ક્યાંય. બરોબર. હવે અત્યારે AI માં આનું સોલ્યુશન આવે છે ને, એ ડાયરેક્ટ આવે છે, તમને કોઈ ચલાવે નહીં. એ પાર્શિયલ ફ્રેક્શનનો સીધો જવાબ સ્વીકારી લે છે. તમે ઘરે જઈને AI ને પૂછશો ને આ દાખલો, તો તમે દાખલા કે સાડી જણ તો ગાડા કાઢ્યા, બહુ લાંબુ કરી દીધું, અને AI માં તો અંતે અડધો જ દાખલો છે. એ તમે ધ્યાનથી ગણશો ને એટલે તમે મારા સ્ટેપે જ પહોંચી જશો. તો કે સાહેબ આમાં તો આવું છે, પણ એ તો AI કે પાર્શિયલ ફ્રેક્શન સીધું છૂટું પાડીને છેલ્લું સ્ટેપ જવાબનું મૂકી દીધું છે. એટલે તમને આનું AI સોલ્યુશન બહુ નાનું ને ઈઝી લાગશે, પણ એ સોલ્યુશન સાચું નથી. એ તો ડાયરેક્ટ એને સીધું પાર્શિયલ ફ્રેક્શન એના જાતે મનમાં એને કરી લીધું અને સીધો એનો જવાબ મૂકી દીધો. એનો મતલબ કે આની અંદર પાર્શિયલ ફ્રેક્શન મેથડ આવશે ને એમાંય પાછું દ્વિઘાત સમીકરણ આવશે, ક્વોડ્રેટિક ઇક્વેશન. એટલે એમાંય ડાયરેક્ટ ના થાય, ખબર છે, એમાં તો LCM લેવું પડે અને x² વાળાને x4 વાળા જોડે કમ્પેર કરવાના, x વાળાને. જ્યારે તમે AI ને સોલ્યુશન પૂછશો તો સીધો છેલ્લો જવાબ જ આપે છે. આટલું કર્યા પછી તો તમને થાય કે આ તો બહુ લાંબુ થઈ ગયું સાહેબ બધું. તો લાંબુ નહીં, લાંબુ જ થાય. એને બી ડાયરેક્ટ જ કર્યું છે, એટલે સીધો AI ત્યાંથી જવાબ આપી દે છે આગળ બતાવ્યા વગર. હા, લખીને આપે છે બોર્ડમાં એકોર્ડિંગ ટુ પાર્શિયલ ફ્રેક્શન. તો આપણે થોડી બોર્ડને કહેવાય એકોર્ડિંગ ટુ પાર્શિયલ ફ્રેક્શન. આપણે તો એને આખું શું કરીને આપવું પડે, સોલ્વ કરીને આપવું પડે. તો 3 સગા ભાઈઓ છે અને 4 ચલાવવાના કીધા. ચોથો તો હું ગયા લેક્ચરમાં જ કહી ગયો હતો કે હું આવતા લેક્ચરમાં જ પૂરા કરીશ, ખબર છે ને, મોડ વાળો x sin πx. એટલે 4 મેન દાખલા બાકી છે. પછી કાલથી મંગળવારથી નવું ચેપ્ટર ચાલુ કરીશ. અહીં સુધી કોઈને ડાઉટ? અમે શું કર્યું? મારે આના કરતા આની પાવર કેવી છે? ઓછી. એટલે મારે લીગલી શું કરવું પડે? હા, પણ એમાં ફાયદો નહીં થતો. 4TQ અહીંયા તો ક્યાંય કેવી રીતે લાવું? એટલે મેં શું કર્યું, આને અલગ કરી દીધા, 1 ઉમેરીને માઇનસ કર્યું આની ટોટલ. હવે નવી રીત છે એટલે નવું બોલું છું. જ્યારે બી તમારી સામે બોર્ડમાં 2 પાવર અને તો આખા દાખલાને તમારે સ્ક્વેર વડે ડિવાઈડ કરી દેવાનું. t² હોય તો t², આમાં x² છે, જો તમે x² મળે તો કરી દો ડિવાઈડ. તો આ શું બનશે? 1/. ચાલુ રાખો, અટકો નહીં. તમને કોઈને થતું હશે કે આ કેમ 2 મિનિટ માટે, એટલે આ પૂરો કરી દઉં આખો, કે જોડે આ કરતો જો. ચલો આ બી શું આવશે બોલો? 1 - આ ભૂલ છે, જુઓ અહીંયા t² માઇનસ, અને આ બી માઇનસ નથી, જુઓ. ઓકે, ડન બધાને? હવે જોજો t² આ લખો 1, અને હું આને આવી રીતે લખી શકું, જોવો તો ના લખાય. જો તમે ડબ્બો ના પડ્યો, પહેલાનો બીજાનો, પછી કરો ભેગા 2t 1/t. t શું બચ્યું? -2 અને કટ આવી ગયું. જોયું આવું કેમ? જે પ્રોબ્લેમ અહીંયા હતો ને મેં અહીંયા સોલ્વ કર્યો. આનું ડેરિવેશન આ છે, જો જો t નું ડેરિવેશન અને 1/t² નું 1/t નું બોલો, અને આ માઈનસ. આનું બેક ટુ ડેરિવેશન આ છે, જો. તો સેટ થઈ જશે. અહીંયા નહોતું થતું ને, અહીંયા થઈ જશે.
એવી રીતે અહીંયા બી કરો. બોલો શું આવશે? 1 માઇનસ, અને હું કેવી રીતે લખી શકું? હા બોલો બોલો. 12 જેવો. તમારે શું કરવાનું? પેપરમાં અહીંયા માઇનસ હોય ને, અને અહીંયા પ્લસ હોય ને. આના કરતા ઊંધું, એના કરતા ઊંધું, આના કરતા એના કરતા. ઓકે, કોઈ ડાઉટ એટલે સુધી? હવે બે મોટા દાખલા ગણો. એકલું આ હોત ને તો દાખલો પતી ગયો હતો. કેમ? કેમ કે એનું તો ડેરિવેશન મારે તો અત્યારે, એટલે હું ડાયરેક્ટ ના કરી શકું, ધારવું પડશે. ત્યાં શું છે? પહેલામાં શું છે બતાવો. ભાઈ ભૂલી ગયો. ક્યાં જતું રહ્યું? કઈ બાજુ છે દાખલો? ક્યાં છે? નીચે નીચે કયા નંબર ઉપર છે? બે નીચે હતું લા કોણ ઉડી ગયું તો શું છે? નીચે હતું જી જવા દો તો પતી ગયું ખેલ ખતમ જતો ઉડી ગયો બે યાર બે તું મસ્તી ના કર, સિરિયસલી લે. આ સૂત્ર પણ નહોતું આવડતું હું તે દિવસે, તમે ગોખી નાખજો. અને પછી મેં એની ટેકનિક આપી છે, તમને યાદ છે ને? જો મેં શું ટેકનિક આપી હતી કહું તમને? ના, આ તો મને યાદ હતી. એના પછી બી ટેકનિક આપી મેં તમને. આ સૂત્ર ના લગાડવા રહેતા એમ બી મેં તમને કહી દીધું. આની બી મેં ટેકનિક ત્યારે બનાવી દી. આ જ ટેકનિક છે ને? ઓકે. હા, જો આ છે તમારી પાસે છે આ બધું લખેલું. આ બધું એમસીક્યુ પૂછાશે હો. આ તમને એટલે અચાનક ઉભો રહી ગયો, એક પેપરમાં ચોપડીમાં નથી. અને બોર્ડના ફિક્સ એમસીક્યુ તમે માર્વલ સોલ્વ કરો. આઈ પૂછ્યું છે 2 પેપરમાં, આઈ પૂછ્યું છે 2 પેપરમાં, આઈ પૂછ્યું છે 2 પેપરમાં. 1 ફંક્શન તો ફેક્ટોરિયલ, પછી વિધેયની સંખ્યા, નંબર ઓફ ફંક્શન તો પાછળ રેસ ટુ, અને ઓન ટુ ફંક્શન પાછળ રેસ ટુ આગળ. ગોખવાના બધા સૂત્રો તો ફટફટ થાય. એક વિધેયની સંખ્યા, પછી વિધેયની સંખ્યા, અને આ વ્યાપ્ત વિધેય. એક વિધેય પૂછે ને તો જેટલા મેમ્બર હોય ને એટલા ફેક્ટોરિયલ. નંબર ઓફ ફંક્શન પૂછે ને, વિધેયની સંખ્યા, નંબર ઓફ ફંક્શન, તો પાછળ વાળું જે આપ્યું હોય ને એ નીચે, અને આગળ વાળું જે આપ્યું હોય ને, અને એમાંથી જો તમે ઓન ટુ ફંક્શન આવી ગયા તો તમારું ઓલું મોઢે ના કરવું પડે. બોલ બેટા. હા, કમ્પલસરી. તો ચાલુ પેપરમાં આવીશ બે તો લખવા દે. એવું અત્યારે લોકો કશું નહીં કહેવાનું, અને એના બધા તમને માર્ક કહેવા પડશે. બે કહ્યું ને, મહેનત 0. 26 પેજ હતું. જો હું આને અહીંયા જ કરી લઉં ભાઈ, આ તો ડી રાઈટ છે ને, આગળ જશે. હા ચલો, ટી માઇનસ યુ ધારતા. ચલો અહીંયા ટી પ્લસ ટી કેમ નહીં ધારતા? ટી તો એટલે હમણાં હું જવાબ લાવ્યા પછી યુ માંથી પહેલા, અને ટી માંથી પછી આમાં બી માંથી, અને ટી માંથી એક્સ. ચલો ધારીને શરૂઆત કરીએ. એટલે તો ટી નું ડેરિવેશન 1/t નું ચાલુ રાખો. આનું આ બેઠું આવી ગયું, જોઈ લો. આ રહ્યું જુઓ. તો આ શું બની જશે? બોલો, du. અને આ શું છે આપણી માટે? અને આ શું છે આપણી પાસે? ભાઈ તપ્પો નહીં પડતો? હવે આ તો કોલી આવી ગયો. આ કોલી દિવસે બોલ્યો તો સૂત્ર 1/x² + 1/x². એનું સૂત્ર છે પૂરો ના પાડો, સિરિયસલી ધ્યાન આપો. પૂરું કરી દઉં છું. આને જવાબ આવી ગયો બે. યુ ની વેલ્યુ આ રહી. જો એલસીએમ લાઈક બોલો, એલસીએમ લાઈક બોલો. હજી પૂરું કર દો, 1/√2 ના. આ છે તમારી પાસે ટી? બતાવો. આ નાના પાડો નહીં છે. ટી લાવો તમારી. t√10x. એટલે જો મેં શું કર્યું, જો આ પતી ગયું. t² છે તમારી પાસે 10 અને -1. આગલો દાખલો કમ્પ્લીટ પૂરો. હવે આનું કરો, ધારીને શરૂઆત કરો. એટલે 1/t નું આનું જો આવી ગયું બેઠું. બે આ dt છે બે. તો ઇન્ટિગ્રેશન આપણે તો પ્લસ કરવું પડે વચ્ચે. ઇન્ટિગ્રેશન આ શું થઈ જશે ભાઈ? dv. અને આ શું બની જશે ભાઈ? બોલો, v². તું ના ચાલે, ખબર છે ને? કયા ફોર્મ્યુલામાં લાવવું પડે? x²
તો લાવો ફોર્મ્યુલા 1/2a ફોર્મ્યુલા આવડવા જોઈએ સૂત્રો પ્લસ b નું ભેગું c છેલ્લું સ્ટેપ આયા 1/2√2 log પ્લસ c b ની વેલ્યુ જુઓ b ની વેલ્યુ એલસીએમ લઈ બોલો બાય t નીચે બી b ની વેલ્યુ બોલો બોલો તમે અટકી ના જાઓ પ્લસ √2 એલસીએમ લઈ લો અહીંયા છે તો શું કરી દઉં આને આ t આખામાં આવી જશે કટ થઈ એટલે પણ લખો તો કરો ને પહેલા એટલું થઈ ગયું t છેલ્લું સ્ટેપ આયા 1/2√2 log પ્લસ t સ્ક્વેર છે માઇનસ કોમન પ્લસ ક્યાં છે પ્લસ 1 જન બે બરોબર તો કરું છું બે એ થોડી કરું છું બે વન ને ક્યાં આડ્યો છું ક્યાં સર્કલ બનાવ્યું છે બે લાઈન સર ના લખવું પડે બે પહેલા 10 વાળો પછી √10 1 હવે આવે બે શું કરું તો ગોઠવવું ના પડે ચાલ અહીંયા t સ્ક્વેર શું થઈ જશે પછી પ્લસ આ t છે ને શું છે √10x અને આ બી રૂટમાં બંને રૂટમાં એટલે બંને ભેગા રૂટમાં અને પ્લસ 1 જ છે ભાઈ માઈનસ નથી કમ્પ્લીટ જવાબ તો જવાબ શું આવ્યો 1/√2 tan inverse 10x minus 1 on √10x plus 1/2√2 ને બરાબર લીધું દાખલો સમજ્યા કે બામસર જતો રહ્યો જો પહેલા શું કર્યું રૂટ આવે એટલે પછી સ્ક્વેર તો એને કેમ 10 માં કન્વર્ટ કરવું પડે એટલે કે t તમે શેમાં ધાર્યો છે તો તમે t ક્યારે લઈ શકો તો જ એની જગ્યાએ t મૂકી શકો એટલે 10 માં તો t ની 4 થઈ ગઈ અને પછી આ બધું મેં આ બધું 6 માં મેં મૂક્યું તો એ બની ગયું આ પછી મેં તમને આજે નવી રીત કીધી કે ચોપડીમાં આપી છે પાછળ એક્સ્ટ્રા દાખલા 2t સ્ક્વેર છે ને તો મેં એને શું કરી દીધું 1t સ્ક્વેર અને +1 કર્યું અને આનું ટોટલ તો પાછું 2t સ્ક્વેર છે અને અપોન કેવું આપી દેવાનું અલગ પછી મેં તમને આજે નવું કીધું કે જ્યારે મેથ્સમાં નીચે તો તમારે આખા દાખલાને સ્ક્વેર વડે ડિવાઈડ કરવાનું t સ્ક્વેર હોય તો t સ્ક્વેર થી અને x સ્ક્વેર હોય તો x સ્ક્વેર આ ભલે ઉપર નથી એમાં બી x સ્ક્વેર થી ડિવાઈડ કરવાનું x સ્ક્વેર થી ડિવાઈડ કરશો એટલે આ એવું સ્ટેપ આવી જશે ના જેનું ડેરિવેશન હજી આ નહીં થતું હોય એટલે આને તમારે એ જ વસ્તુને બીજી રીતે લખવાનું આનું ડેરિવેશન આ નહીં થતું પણ હું આને એવી રીતે લખું ને કે આનું ડેરિવેશન તો મેં આ t સ્ક્વેર + 1/t સ્ક્વેર છે ને એને શું કર્યું મેં +2 તમે આને સોલ્વ કરશો ને તમને એવું યાદ ના રહે તો તમારે એવું યાદ રાખવાનું કે ઉપર જો ઉપર પ્લસ તો નીચે બાજુમાં પ્લસ અને અહીંયા ઉપર જો હવે તમે આ જો બ્રેકેટ વાળાનું ડેરિવેશન કરો આ બ્રેકેટ વાળાનું કરો થઈ જશે તો મેં આને ધારી લીધો u અને આને ધારી લીધો તો મારી પાસે આવા બે દાખલા બની ગયા એક ક્યાં બની ગયો અહીંયા અને એક ક્યાં બની ગયો આનું સૂત્ર છે 1/8 tan inverse અને આનું સૂત્ર છે 1/2 log કરું ફરી વખત ચાલી જશે છોટું જોઈ લેશો ને તમે અને હેન્ડરાઇટિંગ પ્રોપર કાઢજો ભાઈ મારા જેવું પ્રેઝન્ટેશન ના કરતા તો એમસીક્યુ માં માર્ક લઈ આવશો પાર્ટ બી માં તો ઉડી જશો ટકા આવા જગ્યાએ જતા રહેશે આવી રીતે બધા દાખલા ગણશો ને તો હું તો મારી સગવડ પ્રમાણે આને પતાવી દઉં ઓલાને પતાવી દઉં ભાઈ બેચિંગ તમે કરી લેજો ભાઈ તમે તો ના કરતા પ્રોપર કરજો બોર્ડમાં અને હવે તમને આઈડિયા આવી ગયો છે 4 માર્કના 4 બોર્ડમાં એટેન્ડ કરવાના છે ને આપણે 50 માર્કના સપ્લિમેન્ટરીમાં હવે તમને ચેપ્ટર ખબર પડી ગઈ હશે ત્રીજું ચોથોમાંથી પછી ઇન્ટિગ્રેશનમાંથી છઠ્ઠા ચેપ્ટરમાંથી અને નવમા ચેપ્ટર પાંચમા ચેપ્ટરમાં નથી માર્વલમાં તમને જે આપ્યું છે એમાં ટ્વિસ્ટ છે બતાવું આ રિયલ બ્લુપ્રિન્ટ સાંભળો પૂરું બોલું છું ઇતિહાસ પછી જોજો પહેલા મારી સામુ જોઈ લે બધા ચોથા ચેપ્ટર ચોથા ચેપ્ટર જો આના પપ્પાને વિડિયો કોલ કરો ચોરી કરવી એ ગુનો નથી
કોઈને બી જોતા પહેલા એ જોઈ લેવાનું આપણને નહીં જોતા ને બસ એટલું 11 ના લેક્ચર ના ભરવાનું આંદોલન ચાલુ ના કરો તમે જો 2022 થી 26 ના પેપર જુઓ 60% પેપર 11 માંથી આવ્યું છે મેથ્સ નું મજાક નહીં કરતો અભી હાલ પોતાનો મોબાઈલ કાઢીને AI ને પૂછી લો કે 11 ના ચેપ્ટર માંથી કેટલું પેપર આવ્યું છે 60% વેઇટ તમે 2026 સુધીના પેપર જુઓ છેલ્લા 4 વર્ષે નવું ચાલુ કર્યું છે 11 માનું વેઇટેજ વધારે આપણું કહેવાય 25 દાખલાનું પેપર પણ એના 60 15 25 માર્ક્સ માંથી તમે 60 જો 100 માર્ક્સ માંથી 60% એટલે 60 માર્કનું 11 માનું પૂછે છે એટલે કે આંદોલન તમે કરશો તો બી સક્સેસ નહીં જવા થોડી મહેનત માંગે તો ઉપરથી જેમ જેમ આગળ જશો ને એ લેક્ચર વધતા જશે ઘટતા નહીં વધતા એટલે આંદોલનની જગ્યાએ થોડુંક આમાં ધ્યાન આપજો ચલો હવે બીજો દાખલો મળું છું ધ્યાન આપજો હવે તે કોન્ફરન્સ વાળા અને બાપાને મોટિવેશન મારી પાસે લીજો બેટા હવે સમજો તો રોજ કેમ મુંડાઈને આવે છે ચીકણો થઈને ગાળ બોલે ધ્યાન આપે હવે માર્યા ભગાડીશ એની ફાટે છે મારથી એને ખબર છે હું સાયન્સ ની ટીમ માં આવી ગયો છું ધ્યાન આપે ચલો આ દાખલો ચાલુ કરવું હવે ઓલા બે દાખલા છે કે નહીં એ પાછા આવશે પણ બેની જગ્યાએ એટલે તમને રિવિઝન થઈ જશે કરું છું સ્ટાર્ટ ધ્યાન આપજો રૂટ 10x ના ધ્યાન આપજો મસ્તી માં ના લેતા ક્વોડ એટલે 1/10 થાય એલસીએમ લઈ લો રૂટ 10 into રૂટ 10 તો મારા માટે આ ક્વેશ્ચન છે બરોબર છે જેમ કરતો તેમ જ બોલો શું કરીશ 10x બરાબર એક દાખલો બેઠો રિપીટ થશે ધારીને શરૂઆત કરો એટલે આનું ડેરિવેશન થશે dx is equal to થશે 2t dt upon ચાલો થોડા રહેંદે શું 1 minus 1 minus x square થાય તો પછી 1 plus કરો તો x square આવે બોર્ડ ઉપર ધ્યાન 2t dt ના 2t dt plus 10 square આમાંથી લાવ્યો કે અભી કરો આનો સ્ક્વેર કરો તો આ જો 4 થઈ જશે સાક્ષી આર યુ ગેટિંગ ઉડાન ડુઈંગ પરફેક્ટલી थक गई नहीं है प्रॉपर है ओके હવે આ બધું હું તો હમણાં જેવા બે દાખલાની જગ્યા ઉપરથી એક થઈ જશે કદાચ સ્ટાર્ટિંગમાં ભલે વાંચો 10x plus 1 root 10x કરો root 10x આનું અને આ વાંચો 2t यहाँ तो भूल में करते तूने क्या लई जाओ यहाँ पे શું બચ્યું મારી પાસે જુઓ એક દાખલો આવ્યો પાછળ વાળો ના પાછળ એક દાખલો સમજ્યા ને હમણાં બે બાજુ ચાલતા હતા હવે ખાલી હવે જ કરું છું જો તું ના મેં શું કીધું જ્યારે બી મેથ્સ માં 4 કરતા t સ્ક્વેર ડિવાઇડ कर दो 1 પ્લસ પછી મેં શું કીધું કે આને નીચે વાળાને બીજી રીતે લખવાનું તો જો આ શું લઈ લેવાનું t આ શું લઈ લેવાનું આ શું લઈ લેવાનું અને તું આ ગોખી નાખવાનું t 1/t હોલ સ્ક્વેર 2 અહીંયા શું છે જોવો તો હવે આના બરાબર શું ધારી લો u t નું ડેરિવેશન 1/t નું ડેરિવેશન પ્લસ 1/t minus 1/t સ્ક્વેર આવશે અને આનું ડેરિવેશન 3/dx આ તમારી પાસે બેઠું હશે જો આ રહ્યું જો 2 ના ઇન્ટિગ્રેશન બાજુમાં du સમજ્યા ને આખું du અને આની જગ્યાએ પ્લસ આની જગ્યાએ જો કોળી વાળું સૂત્ર તું ના બોલો સૂત્ર 1/a tan inverse x by a plus x નહીં એટલે મારે u આ c આની અંદર બે રૂટ કટ રૂટ 2 ના tan inverse ના પ્લસ c ના રૂટ 2 ના u ક્યાં છે ભાઈ u એલસીએમ લઈને બોલો t સ્ક્વેર minus 1/t t સ્ક્વેર 1
બરોબર જ છે ને? હા, હા. અત્યારે કઈ ના રૂટની બહાર બે ટપ્પો પડ્યો ભાઈ આ યુ પાછું રિપ્લેસ કર્યું હજી હવે ટી ની જગ્યાએ પછી હવે રૂટ રૂટ 2 ના બે tan inverse ના tan inverse પ્લસ c ના રૂટ 2 ના રૂટ ટુ T ની 10x જગ્યાએ 10x આવી છે t રૂટ 10x થાય બતાવો t 10x minus 1 આ થઈ જશે 10x minus 1 કમ્પ્લીટ ઓલામાં જે બે ભાગ આવતા હતા મેં તમને પહેલા તો કહી દીધું કે જે સિંગલ લાગે છે ને જે ડબલ છે હા સર તો ત્યાં પણ બીજું તો લાવવું પડે ને જ્યારે બી મેથ્સમાં ચાર ઘાત દેખાય ને તમને તો સ્ક્વેર થી ડિવાઈડ કરી દેવું પછી આ જ વસ્તુ જગ્યાએ t 1/t સ્ક્વેર અને ઉપર જે નિશાની હોય એના કરતા પોઝિટિવ આનું ડેરિવેશન જો t નું 1 અને 1/t નું -1/t સ્ક્વેર અને માઇનસ પ્લસ જો આ ના હોત ને મારે તો હું સીધો નિયમ લગાડી દેત આને ઉપર લઈ જાત કોને કે જો હું ના પાડું છું હવે છેદમાં પાવર અને આને ક્યાં કાઢે તું પછી કે ભાઈ જેનું ડેરિવેશન પણ એ ક્યારે કરી શકું +2 ના હોય તો તમે +2 છે તો જરા સૂત્ર લગાડવા પડે તો તમારે આજે બ્રેકેટ બરાબર આપણે બ્રેકેટ બરાબર t ધારતા હતા પણ આ વખતે કેમ t નહીં ધારતા u ધારી દીધો ધારીને શરૂઆત કરો એટલે બધું હવે તમારા માટે શું થઈ જશે ખબર છે આ બની ગયું અને 1/x² + x² નું સૂત્ર છે √2 ના √2 આ 2 ના 2 આ રહ્યા 1/tan inverse x/a + c u ની જગ્યાએ આ મૂકી દો એલસીએમ લઈ લો એલસીએમ t² - 1 તો જો t² - 1/t √2 ના t શું છે ખબર છે ઉપર તો આ રૂટમાં છે કે આ રૂટમાં તો બંને ભેગા અને t² શું છે અને 1 અને આ જે 2 હતો ને એની અંદર એક ઉડી ગયો તો એક બચ ભાઈ હવે સપોર્ટ જોઈએ છે ઉપરથી હું ક્યાંય ભૂલ કરું તો મને રોકજો બીજો દાખલો બહુ લેન્ધી જો ભાઈ વિલચર હાલ તમને શ્યોર બીજી વાર નહીં ગણો હો બોસ ગેરંટેડ કઈ દઉં પહેલેથી જ્યાંથી રોકો રોકી લેજો અને હું જોજો કંઈક બહાર ના પડી જવું પ્લસ માઇનસ ની જગ્યાએ તો એન્ડમાં ગોથા ખાઈ જઈશું हमने तो पैसे ધ્યાન અહીંયા બધાનું हमने આવે तो पैसे मिलेगा એકદમ શાંતિથી જઈશું નવી રીતો આવશે એટલે 3-4 રીતો આવશે કદાચ 3-4 ભાગ થશે ધારીને શરૂઆત કરવાની તો હમણાં રૂટ લેતા હતા હવે આ જો ક્યુબ રૂટ છે એટલે 1/3 એટલે ક્યુબ એ જ આપણી પથારી ફેરવશે ચલો ધારીને શરૂઆત કરો એટલે 10x નું ડેરિવેશન આ થઈ જશે dt/, નીચે લઈ જાઓ હજી 3t² dt બરાબર પછી 3t² dt upon 1 + 10² કરો 10² કરો t⁻6 10² કરો જરા અહીંયા 10² અહીંયા જો સ્ક્વેર કરું તો આનો b અને પાવર ની ઉપર ઘનના હોય એવું જોઈશે ક્યુબના ફેક્ટર બધું હમણાં શીખવાડું છું હવે આ બધું ઇન્ટિગ્રેશન રેઝ ટુ આ રહી જો ક્યુબ રૂટ એટલે 1/3 પછી આ વાંચો પછી dx 3 બાર પછી t⁻6 3 ના એન્ડમાં યાદ કરાવજો આગળ બહુ લાંબુ થઈ જશે આ ભૂલી ના જવું લખવાનું બંધ કરી દઉં ને તો આખરીને કરી દઈશ તો ભૂલી નહીં ગયો પણ એન્ડમાં યાદ કરાવજો લખું ક્યાં આગળ 15-20 સ્ટેપ 25 સ્ટેપ બાકી છે લખ નહીં કરું પણ એન્ડમાં યાદ કરાવજો શું છે આ બોલો સ્ક્વેર છે કે ક્યુબ છે ક્યુબ છે અરે ક્યુબ છે આ t ની 2 અને આ t ની 1 t ની 3 પણ એમ જ તો પૂછું છે ને ભાઈ આને જવાબ જ લખવાનો હોય ને ભાઈ અને આ શું છે ભાઈ બોર્ડ ઉપર ધ્યાન આપો ડિસ્કશન ના કરો કોમેન્ટ ના કરતા તમે જુઓ જવાબ આખો દાખલો હવે ટીમાં કન્વર્ટ થઈ ગયો શું કરવું હવે બોલો પાછું ધારી લો t
ટી ક્યુબ બરાબર એક કામ કરું જે ઇઝી પડે એ કરું t⁻6 ને આવી રીતે લખી શકું હું આ ઇઝી પડશે બતાવું તમને કેમ તમે વચ્ચે ના બોલતા તમે ખાલી જોતા જાઓ હું ખાલી કોઈ બેઝિક ભૂલ ના કરી દઉં એટલું જ પાછું ધારું જોવાનું તો કોઈ સોલ્યુશન જ ના થાય એટલે પાછું ધારું t² બરાબર ધારીને શરૂઆત કરો તો આ થશે અને આ થશે તો આને હું શું કરી દઉં t² ઇન્ટુ અને મને શું જોઈએ છે તો હવે આ ટી ક્યુબમાં જે આ જે t² છે ને અને આ જે આખું યુમાં આવી ગયું કામ થઈ ગયું પણ કામ ટૂંક સમય માટે થયું છે જેટલું થઈ ગયું એટલું લઈ લો 3/2 આ નથી હો હવે આ છે જો t² એ શું છે u પછી આ બધું શું છે du પછી નીચે આ જે t² છે એ શું છે એટલે u નો ક્યુબ અને આ 1 હવે તમને ક્યુબના ફેક્ટર આવડવા જોઈએ જેમ નહીં આવડતા 8મા 9માના એને કરવા પડશે બહુ જ વાર આગળ બીજા બી દાખલાની જરૂર પડશે એક્સ્ટ્રા મેથ્સ ભણશો તો બોલી દઉં છું 8મા 9મા જેને નહોતું ખબર હોય ક્યુબના ફેક્ટરમાં બે બ્રેકેટ હોય બીજા બ્રેકેટમાં સાઇન એક બાજુમાં ગણિત બતાવી દઉં ક્યાંક એટલે આઈડિયા આવે માની લો કે મને આની જરૂર પડી x³ પ્લસ આ કોનો ક્યુબ છે આ કોનો ક્યુબ છે પહેલાનો બીજાનો સ્ક્વેર હંમેશા આ બંનેનું બીજા બ્રેકેટમાં સાઇન પ્લસ હોય તો માઇનસ હોય તો આ ફેક્ટર ત્યાં પડશે જુઓ ત્યાં પાડું છું 3/2 ના u du ના ક્યુબના ફેક્ટરમાં બે બ્રેકેટ હોય બીજા બ્રેકેટમાં u³ એ કોનો ક્યુબ છે બરાબર પહેલાનો બીજાનો સ્ક્વેર હંમેશા વચ્ચે બધે અને બીજા બ્રેકેટમાં સાઇન જો પાર્શિયલ ફ્રેક્શનનો દાખલો આવી ગયો દાખલાની અંદર દાખલો હવે આને હું શું કરી દઉં હવે બહાર લાવો u/u+1 ચાલુ રાખો અટકી ના જાઓ u² - u+1 a/ અને આ જો ક્વોડ્રેટિક ઇક્વેશન છે એટલે એમાં શું લેવું પડે x નહીં ચાલતો x તો ક્યારનો મૂકી ના u માં ચાલી ગયું bu + c/u² - u+1 મગજમાંથી રાઈ કાઢી નાખવાની કે ચોપડીનું નામે બોર્ડ નાખવું છે તો અડધું પેપર એ નહીં આવે તમારું ડાયરેક્ટ આનું કરી દઈએ પહેલા u+1 બરાબર u બરાબર -1 એ આમાં ના મુકાય પણ બાકીનામાં તો મુકાય અને એ કોની વેલ્યુ આપશે એ કેટલી છે આ -1 નો સ્ક્વેર 1 + 1 2 આ માઈનસ ને આ -3 કરી લીધું મેં તમે -1/3 પણ હવે આને ના કરાય ક્વોડ્રેટિક ઇક્વેશનમાં તો મારે મલ્ટીપ્લાય કરવું પડે જે બધું ભૂલી ગયા છે ધ્યાન આપજો u શું આવશે a u² ચાલુ રાખો ચાલુ કીધું તો bu * u bu * 1 ચાલુ હજી અને અહીંયા જે નીચે આવશે એ આની નીચે ઉડી જશે હવે આને લખો 0 આ 1 છે આ નહોતું જે ખીચામાંથી કાઢો એ 0 અને જે અંદર એ 1 હવે અહીંયા u² કોમન લઈ લો તો શું બનશે આ u² નો જે કોએફિશિયન્ટ છે એને 0 થી કમ્પેર કરો બરાબર તો b = શું આવશે માઈનસ એ ક્યાં ગોત્યો છે 1/3 હવે કોન્સ્ટન્ટ લઈ લો કોન્સ્ટન્ટ કોણ છે a + c બીજું કઈ છે બે જ છે ને કોન્સ્ટન્ટ હા = તો c = દાખલો તો બાજુ મૂકી નવું ચાલુ કરી દીધું છે હવે આ બધું આમાં મૂકો તો ઇન્ટિગ્રેશન જવાનું નીચે તમને બે પીડીએફ લેતા આવડશે ને ભાઈ ઓકે મને દેખાવ એવું કરજો ભાઈ 3/2 ના ઓરિજિનલ દાખલો છે ઇન્ટિગ્રેશન આની જગ્યાએ આ છે એ કેટલો છે ભાઈ
તો શું કરું જો બરોબર ચાલે છે અને અપોન બોલો બે આના મૂકું છું બી પ્લસ આ વાંચો શું છે બી બી બતાવો તો કેટલા છે 1/3 આપો 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 પ્લસ નહીં પછી આ પ્લસ ચાલુ છે તમે શાંતિ રાખો ખાલી જોતા જાઓ 3/2 ના 1/3 ના 1/x 1/x log more x થઈ ગયું ઇન્ટિગ્રેશન આ તો લખો જે હોય એ આનો પતી ગયું આના કરતા ની પાવર આનું ડેરિવેશન કરું છું સેટ ધ્યાન આપજો ખાલી 1/u સ્ક્વેર આનું ડેરિવેશન થાય -1 તો પછી આ બેને ભેગા રાખું આ બેને ભેગા રાખું 2u - 1 તો પછી આને અલગ નહીં રાખતો જો 2 મિનિટ માટે અહીંયા આપી દો આપો કઈ ગયું લો અહીંયા જો બતાવું છું 1/3u પ્લસ 1/3 બંનેમાંથી તો અહીંયા શું બચશે ખબર છે બોલો એટલું ખબર પડી ગઈ ચલો 3/2 ના -1/3 ના log u plus 1 ઇન્ટિગ્રેશન આનું ડેરિવેશન પહેલા મૂકી જ દેવાનું પછી આપણો જે મલ્ટીપલ હોય એમનો જે મલ્ટીપલ હોય બધી રીતો શીખવાડે છે એકમાં જ એક જ દાખલા બધી રીતો લાવી દીધી પછી 1/2 into 1 એટલે -1/2 અને મને જોઈએ છે તો +3/2 પડ્યો આનું મલ્ટીપ્લાય એની જોડે કરશો ને એટલે આનું મલ્ટીપ્લાય એની જોડે કરશો ને એટલે -1/2 દેશી ગણિત કરી લેવાનું ના આવડે તો જોઈ સુઈ ના જાય બેટા કે -1/2 માં હું કેટલા ઉમેરું તો 1 આવે તો x = 1/2 બે એકા 2 ને 3/2 હવે u સ્ક્વેર - u પ્લસ 1 હવે ક્લિયર બધાને ચલો આ નહીં લખતો હો ભાઈ આ 3/2 કોની આગળ છે પણ 1 - 1/3 ખાલી છેલ્લે લખીશ હવે ચલો 1/3 ના આ બંનેમાંથી 1/3 કોમન લઈ લો ભાઈ 1/3 કોમન તો અહીંયા હા તો ખાલી 1/2 છેલ્લે ગુણીશું પછી આ માઈનસ છે એટલે હું એને કેમ મોકલી દઈશ પાછળ ના જે આમાં બે દાખલા બીજા આવશે આ નથી હો હવે તમે જો આ નથી સમજ્યા ને હા હવે મારી પાસે શું બચશે 1/2 એ બી બહાર લખવાનું 1/2 ઇન્ટિગ્રેશન 2u - 1 u સ્ક્વેર - u પ્લસ 2 u સ્ક્વેર - u du આનું પતી ગયું તો આ વખતે આનું બી પતી ગયું બેટા તું મને ભણાઈ લે નથી ધ્યાન આપો તમે લોકો મને ટોકો રોકો નહીં આનું હવે પતી ગયું કેમ પતી ગયું બોલો તો જેનું ડેરિવેશન આનું પહેલામાં જ પતી ગયું હવે આનું થયું ને હવે આમાં પરફેક્ટ સ્ક્વેર બનાવવી પડશે તો ચલો જેનું ડેરિવેશન એની ઉપર હોય નીચે વાળું u સ્ક્વેર - u પ્લસ 1 પ્લસ 3/2 ના આનો જે ભૂલી ગયા હોય એમાંય રીત u સ્ક્વેર નું વચ્ચે વાળાની આના અડધા 1/2 એની ઉપર સ્ક્વેર એનો સ્ક્વેર પેલામાંથી માઈનસ સ્ક્વેર આમાંથી માઈનસ 4 એકા 3/4 તો અહીંયા 3/4 નહીં લખવાનું હવે પાછું ધારવાનું હું નહીં ધારતો ડાયરેક્ટ કરી દઉં તમને મગજમાં બેસી જશે અને વી ધારીશ તો હજી ક્યારે બતાવીશ ડાયરેક્ટ થોડું કરીશ ચાલશે ને તમારી ગરીબ હોવી જોઈએ તો જો ભાઈ આ એમ છે બાર ખાલી કેટલા છે યાદ છે ને આ એમ છે પછી આ એમ છે સમજ્યા ને અહીંયા કરું છું જોઈ લો વચ્ચે ના બોલતા 3/2 ના 1/x² માઈનસ ક્યાં છે ભાઈ પ્લસ છે तो u नहीं है तो 4 नहीं है तो u इसलिए तो 1/2 लिया है આ કેટલા u છે જુઓ તો એટલે તો 1/2 લીધું છે બે જવું આગળ બે આને ધારતો ને ડાયરેક્ટ કરી શકું કે નહીં આને તમે આખો x સમજી લો બે અને આને ડાયરેક્ટ કરતું છે ધાર્યા વગર પછી ધારીશ તો પૂરો ક્યારે કરીશ તો ચલો આનું સૂત્ર જો મસ્તીમાં ના લેતા હું 1/3 લો એ કોણ છે
કેમ ઉપર લખી દીધું? પછી પહેલા x લખો, ખાલી x લખો, બે પૂરો x લખો. તું તો બોલ્યા જ નહીં નીચેનો x બાય એ બોલો પ્લસ આ જવાબ. આ પછી બાકી જે મને તમે મોં ના પડતા આ જવાબ પ્લસ આ જવાબ. હવે હું શું કરીશ, બધાને પહેલા 1/, અને પછી u માંથી હું શેમાં લઈ જઈશ, t માં, અને t માંથી હા ચલો આમાંથી જો આપો તો આને બોલો તો શું થશે બેટા? -1/6 log. હા ભાઈ શેમાંથી કોમન કાઢ્યું? પેલા બધામાંથી બને કયા બંનેમાંથી? પેલા બંનેમાંથી 1/3 કોમન કરી દીધું. કોમન કાઢી લીધું? હા એ બાકી મોમી લીધું. હા 3 તો બચેલું લાવો બોલો. 1/2 હા -1/2 અને અહીંયા શું આવશે? કિંમત મૂકતા જઈએ +1. u ની વેલ્યુ શું હતી ભાઈ? મને નહીં યાદ આવે. જોઈ લેવા દે ક્યાં છે બતાવજો ભાઈ. t2 અરે નીચે t2 હા u ની વેલ્યુ શું હતી ભાઈ? તો જવાબ શું છે ભાઈ? t2. એટલે શું પહેલા t માં જઈએ, પછી આ તો ગયું પ્લસ 1/2 log mod u2 સોરી u ને ભેગા t માં જવો. ચલો u2 શું છે? u2 minus u. ઓકે ચલો હવે 1/4 आएगा ना सर? 2 2 1/4 आओगे क्या 1/4? log 1/4 અને આપણ બાકી છે ને અને એની કેવું માઈનસ હતું બહાર? ઓકે તો હવે અહીંયા બી 2 આપવાનું ને, અને બી ઓલું 1/2 1/2 આ 2 ગયા બરોબર. આ 1/2 અને આની અંદર એટલે ઉપર રૂટ હજી ઉભા રહેજો. tan ઇન્વર્સ ના નીચે શું વધશે? 2 અને આની જગ્યાએ હવે એકદમ ફાઇનલ સ્ટેપ 1/2 ના log. આ શું છે વાંચો? t2. યાદ કરો t2. એ બધું કરીએ પહેલા તું પેલા આ જોઈએ ને t2 જો લો t2 શેમાં જવાનું? x માં લાવવું પડશે. જો બે t2 લાવજો, ધ્યાન આપજો, અહીંયા ધ્યાન આપજો. મારી પાસે જવાબ શું છે જોવો તો ભાઈ tan x બરાબર pq. મારે શેનો જવાબ જોઈએ છે? t2. તો પહેલા હું શું કરી દઉં? આ પહેલા આને આપી દઉં. ઉતાવળ ના કરો, મને સાંભળો. એટલે t મળી ગયું. બંને બાજુ સ્ક્વેર કરો અને આ t2. મેં કીધું ને આખું ચેપ્ટર માંથી પાસ કરી દેશે દાખલો. તો હવે જુઓ tan x રેઝ ટુ એ t2 ની વેલ્યુ છે. હા તો બોલો શું આવશે? tan x રેઝ ટુ 2/3 +1 પ્લસ 1/4 log t2. હમણાં શું લાયા આપણે? tan x રેઝ ટુ 2/3. આ એનો બી સ્ક્વેર છે જો, એટલે tan x રેઝ ટુ પ્લસ ચાલુ રાખું છું ભાઈ જી પ્લસ √3/2 tan ઇન્વર્સ 2 ના 2 -1 √3 પ્લસ c અને t2 છે કરી લે ભાઈ. હવે એટલું માંડ પૂરો કર્યો છે. એટલે તમારે જો રિયલમાં 5 7 10 રીત શીખી લેવી હોય ને રિવિઝન કરવા માટે તો આ દાખલો મોટા ભાગની બધી રીતો પાસ કરી દેશે. પરફેક્ટ સ્ક્વેર બનાવી દેશે, એનું ડેરિવેશન એની ઉપર લઈ જશે, બધાથી પાસ કરી દેશે. આદેશ ધરાવડાઈ દેશે, t માંથી u માં લઈ જશે, u માંથી બી આગળ લઈ જશે, બધી રિવર્સ કરવા. એટલે દાખલામાં દમ નથી પણ દાખલામાં લેન્થ બહુ છે. એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત કહેવાનું રહી જાય છે મારે, આજે બોલી દઉં, મસ્તી નહીં હો. રિયલમાં દુનિયામાં જેટલા બી ફંક્શન છે ને એ બધાના ઇન્ટિગ્રેશન ના થાય. જેમ √tan x નું મેં તમને બોર્ડ ઉપર લાવી દીધું એમ √sin x નું ન્યૂટન પાસે બી જવાબ નહોતો અને મારી પાસે બી નથી. પણ ન્યૂટન ના આવડતું મને ક્યાંથી આવડે? હું તો ન્યૂટન નો 0.0000000000
એટલે ગણી બી ના શકાય બે, આવું ગણી શકાય ન્યૂટન આગળ તો મને. તો જો ન્યૂટન પાસે રૂટ સાઇન x નો જવાબ નતો, તમારી પાસે તો ક્યાંથી હોય? નેગ્લિજિબલ. તો હું વાક્ય બોલ્યો, બહુ ઇમ્પોર્ટન્ટ વાત બોલ્યો. દુનિયામાં બધાના જ ઇન્ટિગ્રેશન થાય એવું જરૂરી નથી. મોટે ભાગે એની મોસ્ટ ઓફ ટાઈમ જે સતત વિધેય હોય એનું ઇન્ટિગ્રેશન, અથવા જે વધતા વિધેય હોય ઇન્ક્રીઝિંગ અથવા કન્ટિન્યુઅસ, જે કાલે હું ડીપમાં સ્પીચ આપવાનો છું છઠ્ઠા ચેપ્ટરમાં, એનું ઇન્ટિગ્રેશન થાય. પણ મોટે ભાગે એનો મતલબ કે એવરી ફંક્શન which is increasing and every function which is, એનું બી ઇન્ટિગ્રેશન થાય જરૂરી નથી. મોસ્ટ ઓફ ટાઈમ મોટે ભાગે જે સતત વિધેય છે અને જે વધતા વિધેય છે એના સંકલન થાય. પણ દુનિયામાં બધાના જ સંકલન થાય. એટલે તમને એક્ઝામ્પલ આપ્યું, તમે ઘરે જે રૂટ 10x થી હવે તમે વિચારો કે હું રૂટ, તો તમે થાકી જશો તો એ જવાબ નહીં આવે, કેમ કે પોસિબલ જ નથી. કેમ પોસિબલ નહીં? તમે આગળ જશો એટલે એવું સ્વરૂપ આવશે જેનું દુનિયામાં કોઈ સૂત્ર અથવા મેથડ થી તમે એને કન્વર્ટ જ નહીં કરી શકો કે જેની મેથડ કે સૂત્ર આપણને આવડતું. તો અમારે પહેલા લેક્ચરમાં કેવું છે કે છેલ્લા લેક્ચરમાં કહું છું કે દુનિયામાં બધાનું ઇન્ટિગ્રેશન થાય એવું પોસિબલ નથી. એક્ઝામ્પલ મેં આપ્યું તમને રૂટ સાઇન x નું ના થાય. હા, પણ મોટે ભાગે જે સતત છે, ઇન્ક્રીઝિંગ છે, વધતા છે અને કન્ટિન્યુઅસ છે એનો થાય. અને કાલે છે ને હું છે ને 2 કલાક તમારી બેચમાં લેક્ચર લેવાનો છું. કાલે હું તમને એક સાથે 3 મેથડ શીખવાડવાનો છું. કયામાં વધે, કયામાં ઘટે. સાંભળજો, ફર્સ્ટ ડેરિવેશન ટેસ્ટ અને સેકન્ડ ડેરિવેશન ટેસ્ટ. કેમ કે કાલે હું એક સાથે સમજાવીશ ને તો જ તમે મને ગુરુવારે બરોબર પૂછી શકશો બહુ બધા પ્રશ્નો, અને તો જ તમને કોઈ કન્ફ્યુઝન નહીં રહે. એટલે હું આ 3 અલગ અલગ બુકની મોટી મેથડો જે જાય એ એક જ દાખલો લઈને 3 મેથડ સાથે કરીશ, એક જ સેમ દાખલામાં. અને તમે જો જલ્દી સમજી ગયા, ભગવાન કરે આજે મારે એક્સપિરિયન્સ કરતા તમે જલ્દી સમજી ગયા, તો પછી હું બીજું એક્ઝામ્પલ બી લઈશ અને એમાં બી હું આ 3 મેથડ સાથે જ લઈશ. ફર્સ્ટ ડેરિવેશન ટેસ્ટ, સેકન્ડ ડેરિવેશન ટેસ્ટ, અને કયા ઇન્ટરવલમાં વધે ને કયા ઇન્ટરવલમાં ઘટે એ તમને હું એક સાથે એક જ દાખલા શીખવાડીશ. તમને ખબર છે કેમિસ્ટ્રીમાં નીકળી ગયું લગભગ, તમારે નથી, ફેલિંગ ટેસ્ટ, પછી રજત દર્પણ કસોટી છે કે ઓર્ગેનિકમાંથી નીકળી ગયું. બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ બધું તમારે એન્જિનિયરિંગમાં આવશે. કઈ ભાષામાં બોલે? તમને કામ મારી સામુ જો ટેસ્ટ ટ્યુબમાં એક પ્રેક્ટિકલ હતો અને થિયરી બી હતી. ટેસ્ટ ટ્યુબમાં એક પ્રેક્ટિકલ કરો ને તમે તો લિટરલી એ ટેસ્ટ ટ્યુબને આખા અંદરના લેયર ઉપર ચાંદી બને, સિલ્વર બને. ये तो नहीं बनेगा तेरे રજત દર્પણ કસોટી, સિલ્વર મિરર ટેસ્ટ, બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રેક્ટિકલ અને થિયરી હતી. रजत पाटिल લગભગ મને ગયા વર્ષે 12મા વાળાએ કીધું કે નીકળી ગયું, તો તમારે કદાચ નહીં એમ તો કે આવું તુષાર સાથે ચલાવી દીધું હોય. બહુ ઇમ્પોર્ટન્ટ છે એ જે ટેસ્ટ છે ને. પછી ફેલિંગ ટેસ્ટ છે કે એ બી નીકળી ગયું તમારે. ઓર્ગેનિક પતિ કે તમારે યુનિકમાં મેન છે આ તો કદાચ આવે બી छट्टू पति ઓર્ગેનિક ના કેટલા ચેપ્ટર છે તમારે? एक छट्टू 4. કેટલા પતિ ગયા તમારે? એક જ. 3 મેન ચેપ્ટર બાકી. हाँ ઓકે, તો કદાચ આગળ આવે બી ખરું. તો એવી રીતે આ ટેસ્ટ છે મેથ્સની. અચ્છા, તમને એક બીજી વાત કહું ટેસ્ટ ઉપર ધ્યાન આપો. તમને ખબર છે 12th પછી તમારે મેથ્સમાં પ્રેક્ટિકલ આવશે? स्वाद करो તો મને યાદ નહીં કીધું કે નહીં કીધું. 12th પછી તમારે મેથ્સમાં જર્નલ બનાવવાની, મેથ્સમાં પ્રેક્ટિકલ આવશે. તમને એમ કે સાહેબ સર નાડો થઈ ગયો મેથ્સમાં છે ને પ્રેક્ટિકલ જોઈ લેજો ત્યાં. बहना तो पत्ता नहीं तीजो याद जाएगा ના, ના, એમને મને આવડી ગયું. કેમેરા વગર ડરો તો જ ના. હાથી ગયો તો પછી हाय हाय આ એનો જ ભાગ છે ભાઈ. ફર્સ્ટ ડેરિવેશન ટેસ્ટ અને તમે જો ટેસ્ટ છે ક્યાંની ટેસ્ટ જે આપણે પ્રેક્ટિકલમાં કરીએ ને, તમને ખબર છે 12 પછી તમારે એવું પ્રેક્ટિકલ આવશે. તમે સવારે 11 વાગે ઘુસશો ને, કેમિસ્ટ્રીનો પ્રેક્ટિકલ સાંજે 7 વાગે પતશે. કન્ટિન્યુઅસ તમારે ઉભા રહેવાનું, એટલો લેન્ધી પ્રેક્ટિકલ. અને સાંજે 7 વાગે તમને ખબર પડે, તમે આખા કપડા સાથે અમારો જે શર્ટનો કલર છે ને એવા આખા તમે થઈ જશો, આખા હાથ. બોલો શું હશે? કહો તો. ઘરમાં કપડામાં શું મૂકીએ આપણે? કબાટમાં કપડામાં નેપથિનની ગોળી. આખા તમે જ્યારે પીળા પીળા થઈ જાવ ને, આખા તમને એમ લાગે કે હોળી રમીને આવ્યા હોય, યલો કલરનો કલર કોઈ લગાડી દીધો હોય, એવા થઈ જાવ તમને. એટલે તમને 12 પછી આવા પ્રેક્ટિકલ આવશે જેમાં તમારે સબસ્ટન્સ આઈડેન્ટિફાઈ કરવાનો. તમને સવારે 11 વાગે સબસ્ટન્સ આપશે, એના ઉપર તમને પ્રેક્ટિકલ શીખવાડતા જ જશે.
સરને પહેલાથી ખબર હોય કે એને શું પકડાયું છે, પણ તમને કહી ના દે, અલગ અલગ ટેસ્ટ કરાવડાવે. એ ટેસ્ટના આધારે છે 5-6 કલાક પછી ખબર પડે કે આ ટેસ્ટ પોઝિટિવ આવી અને આ ટેસ્ટ, એનો મતલબ કે આ વસ્તુ આ છે. તો નેપ્થેલિન, કપૂરની ગોળી તમે ઘરમાં કપડામાં મૂકો તો કે નહીં મૂકતા, કબાટમાં સ્મેલ ના આવે એટલે. એ તો કબાટ બંધ હોય ને કાયમ અને કપડા મૂકી રહ્યા, તમે જો કપૂરની ગોળી ના મૂકો તો 15 દિવસ પછી જો કબાટ, તો ગજબ લાકડાની બધાની સ્મેલ આવે. સ્ટીલનો કબાટ હોય તો સ્ટીલમાં માથું ફાટી જાય તો 6 મહિના પછી કબાટ ખોલ્યો હોય તો. અને બધા જીવ જંતુ નહીં આવતા, એનું નામ બાપ નહીં આવડતું મને. મોંઘી મોંઘી સાડીઓને ખાઈ ના જાય, એમ કાપી ના નાખે. શું કહે છે બેટા? બધા જીવ જંતુ નામ આવડે બનશે ને. એલિયન કેટલા વાગ્યા જો તારી ચોથા દાખલા માટે 50 મિનિટ થઈ ગઈ. કયું? તો ચલાવી દો છેલ્લો દાખલો. હા ભાઈ, ગણીને લાવજો, નાગાઈ ના કરતા. કાલે 12:40 4:04 એક વાર છૂટા છૂટા મારીને બગાડી બોર્ડ ઉપર ધ્યાન આવે. x મારીને બગાડી sin πx એટલે ચેપ્ટર પૂરું. 7.3 ક્યારે ગણીને આપશો? ડેડલાઈન આપો. આવતા વર્ષે લાઈન લેડ 7.3 ક્યારે ગણીને આપતો? થર્સડે પોસિબલ? જો બહુ થર્સડે પોસિબલ નથી. કાલ જે છઠ્ઠા ચેપ્ટર નું હોમવર્ક છે ને એ બહુ લેતી. આવતા વર્ષે છઠ્ઠા ચેપ્ટર ના બધા સમજે ને વેવે ત્રણ ભેદના છે. આવતા વર્ષે હોમવર્ક બહુ લેતી છે. મંડે આવતા સંભાજી તમારી સ્વાગત રેકોર્ડ ના કરતા શું મજા આવશે? જે બટનમાં સમજો અહીંયા મંડે તમારે મારે 7.3 કરી બતાવવા, અને મંડે હું તમારા 7.3 ના જે એટલે 7મો ચેપ્ટર મારા તરફથી કમ્પ્લીટ. અને આવતા ગુરુવારે મને નહીં લાગતું કે હું ઇન્ટિગ્રેશન ની એક્ઝામ લઈ શકું, સિવાય કે તમારા બહુ જ 7.3 ના ડાઉટ હશે તો પછી ઇન્ટિગ્રેશન રાખીશ. કેમ કે તો મંડે છઠ્ઠું ચેપ્ટર નહીં ચલાવી શકું ને. પણ જો મંડુ છઠ્ઠું ચેપ્ટર ચલાવી શક્યું, મંડે એટલે મંડે સબ્જી મંડુ બગીચો બેટા હવે જડે જરા જો ભાઈ કાલે આપણે આમાં શું કરતા હતા જોઈ લે, બહુ ધ્યાન આપજો. એ બસ મસ્તી બંધ કરી બોલો. શું કરતા હતા? બ્રેકેટ બરાબર અને પછી એમાં એક ફેક્ટર પાડીને x ની વેલ્યુ લાવતા હતા, અને એ વેલ્યુ ને આપણે શું નામ પાડતા હતા? ક્રિટિકલ નંબર્સ, ડિસિઝન વેરિયેબલ. ગુજરાતીમાં એનું નામ બોલો તો નિર્ણાયક સંખ્યા. અહીંયા ધ્યાનમાં એક થોડુંક x sin બરાબર 0. હવે આના ફેક્ટર જોવો તો કાલે તમારી પાસે આવું હતું x² - 1 બરાબર 0, એટલે મેં એકવાર માઈનસ કરી દીધું, પછી -1 આ બાજુ ગયો તો એટલે પ્લસ. આવી રીતે જવાબ લાવ્યો. તમે બુદ્ધિથી કહો મને આની લિમિટ છે ને? લિમિટ આપને બુદ્ધિ કેટલી છે? અચ્છા ક્વેશ્ચન ટેક્સ્ટ નું કે એક્ઝામ્પલ છે આ 1 થી 3/2 છે. કેટલી છે? the first માઈનસ વધી બોર્ડ ઉપર ધ્યાન આવે. બોર્ડ ઉપર ધ્યાન બહુ લેન્ધી દાખલો છે. મને કહો હવે આ ક્યારે ક્યારે 0 બનશે? એ મારી સામે જો બુદ્ધિ વાળો જવાબ છે. નોર્મલ રીતે કોઈ વિચારતા નહીં, અને જેને આવડે અંગ્રેજી કરજો બોલી ના જતા, બીજા કોઈ વિચારતા શીખશે જ નહીં. -1/3 3/2 નો દાખલો છે. આના બરાબર 0 લેવાનું, અવયવ પડીને x ની કિંમત ના આવે તો તમે મને કહો શું કરું તો આ x 0 થશે? કઈ કઈ વેલ્યુ માટે? આંગળી ઊંચી કરી જવાબ બોલો. બહુ બધા જવાબ છે, બુદ્ધિ વાપરવી પડે, સોલિડ વિચારવું પડે. ફેક્ટર પાડી ના થાય. બુકમાં નહીં આપી, બુકમાં ડાયરેક્ટ સ્ટેપ કરીને આપી દીધું છે. બુકમાં પહેલા 5 સ્ટેપ તો આપ્યા જ નથી, છઠ્ઠા સ્ટેપથી દાખલો ચાલુ કર્યો છે, અને એ નહીં ગણ્યા, એને પછી જવાબ ડાયરેક્ટ આપી દીધો છે. એક જણ પછી x sin πx બરાબર 0 ફેક્ટર નહીં પડતા, તો હું જ્યાં x ની કિંમત લાવીશ આવી રીતે, એ કેવી રીતે લાવું? વિચારો બુદ્ધિથી. x ની વેલ્યુ લાવ્યા વગર તો દાખલો થશે જ નહીં. એમથી ખબર પડશે કે -1 થી 0, 0 થી 1, 1 થી 3/2 શું આવે છે. sin 0 होगा वो सकता है sin x पर 0 रख दे लिमिट का टोटल करके बोलो कुछ पहला जवाब
હા કારણ આપો. જવાબ સાચો છે. પણ તારો બી જવાબ તારા કોન્ફિડન્સ ઉપરથી લાગે છે. પહેલો x1 આવે. અહીંયા ધ્યાન આપજો. આ 1 આ sin પાઈ x1 પાઈ એકા પાઈ. થોડા આગા પાછા સાઈનમાં કોઈ બી પાઈ હોય, સાઈનમાં કોઈ બી પાઈ હોય 0 into 1 તો 0 આવી ગયું. x1 લેવાથી. ચલો બીજું બોલ. ના બેટા -1 થી 3/2 માં જ જવાનું છે. કોઈ બી માટે નથી ગણવાનું. જે ફ્રેક્શનલ વેલ્યુઝ હશે એના માટે આનો આન્સર 0 નહીં હોય, પણ જે નોન ફ્રેક્શનલ વેલ્યુઝ હશે એના માટે એવું નહીં જોતો મને. જનરલાઇઝ આન્સર નહીં જોતો મને. જેમાં પ્રોપર આન્સર આવે ને એવી રીતે જોઈએ છે. હા બોલો. જવાબ સાચો છે. x બોલા x x ની વેલ્યુ 0 મૂકો અહીંયા તો 0 જોડે કંઈ પણ લેશો રેકોર્ડ હોય તો 0 થઈ જશે. હા અહીંયા x ની જગ્યાએ શું મૂકું તો એનો આન્સર 0. એમાં બધા. હજી નહીં પત્યું, હજી ચાલુ રાખો. ડિસ્કસ ના કરો, બુદ્ધિ પોતાની વાપરો. હું થોડી આવીશ પેપરમાં, જાતે ગણવાનું છે. હજી નહીં પત્યો દાખલો. બોલે લેવાનું જ નથી ને બેટા. 3/2 થી આગળ શું કરવા જવાનું? 3/2 દાખલો પતી જાય તો 2 લઈને શું કામ છે? મેં એટલે તો લિમિટ યાદ કરી. -1 થી 3/2 ની વચ્ચે જોવાનું છે. તો -1 નહીં તો -1 બી લે. આ ચાલે, આ ચાલે, એની વચ્ચે ચાલે, એની આગળ કે એની પાછળ ના ચાલે. તો -1 લઈ લે. -1 મૂકે તો પણ આવશે. બોલો. કે -1 જ્યાં -1 કે છે સાચું છે. મૂકો અહીંયા -1 sin પાઈ ઇન્ટુ માઇનસ એટલે માઇનસ સાઈન ના સાઈન અને પાઈ એકા. સાઈનમાં કોઈ પણ જાતનો પાઈ હોય હા તો ત્રીજો જવાબ x બરાબર. ચલો પછી ચાલે અચ્છા હજી ચાલે. શું ના 3/2 પણ આવે. હું લાવી દઉં. જુઓ તમે તો 1/2 મૂકો તમે 3/2 તો 1/2 સાઈન ચાલશે. જુઓ તો સાઈન 3/2 ક્યાં હોય? કહો તો મને. આ 0 પછી આ શું છે? આ શું છે? પહેલું કોણ હોય? બીજું કોણ હોય? sin 3/2 -1 into 3/2. શું જવાબ આવે છે? એનો મતલબ કે આ. ચલો હજી કોઈ રહી જાય છે? 1/2 પકડ. ટ્રાય કરતો 1/2 છે. ઓકે 1/2 જવાબ છે તો દાખલો ચાલુ કરી દઉં. 1/2 ટ્રાય તો sin pi by 2 થઈ ગયા બધા? 1/2 ચલો પહેલો દાખલો. નહીં આવે. -1 થી લાઈનસર જવું પડે. એ ભૂલી ગયા? અહીંથી મણિનગર જવાને બદલે પહેલા હું અહીંથી આટકેશ્વર જઈશ, પછી આટકેશ્વરથી ખોખરા જઈશ અને ખોખરાથી મણિનગર. ડાયરેક્ટ -1 થી 3/2 ના જવાય. કેમ ના જવાય? મેં તમને સમજાવ્યું હતું ને. હું 0 થી આમ જાઉં, 0 થી અને બધાને ઇન્ટિગ્રેટ કરી દઉં તો 0 થઈ જશે. ટુકડા પાડવા પડે કે કેટલો પોર્શન એનો નેગેટિવ છે, પછી વચ્ચે અમુક પોર્શન, પછી પાછો. એવા જેટલા ટુકડા પડતા હોય એમાં 3 ટુકડા પડશે. જો -1 થી પછી 0 થી અને ત્રીજું અને બધાની પાછળ. તો મારો એક દાખલો હવે શું બની જશે? હવે લઉં છું, ધ્યાન આપજો. હવે ડિસાઈડ કરવાનું. આનાથી આપણને શું ખબર પડે કે આ મોડ નેગેટિવ છે કે પોઝિટિવ? બોલો. -1 અને 0 ની વચ્ચે અહીંયા કંઈ પણ મૂકો અને મને કહો આ પોઝિટિવ બને કે નેગેટિવ બને. વિચારતા આવડવું જોઈએ. -1 થી કારણ આપ બેટા. માઈનસ સાઈડમાં માઈનસ તો બહાર જશે માઈનસ માઈનસ એવું નહીં, તું મને ગણિત બતાય. તું મને કોઈ બી વેલ્યુ લેવડાય -1/2 એટલે કે -0.5 એટલે કે -1/2. જેને જે સમજ પડે. -1 અને 0 ની વચ્ચે હોય -1/2. માઇનસ પ્લસ અને જ્યાં જ્યાં x છે ત્યાં માઇનસ તો આ -1/2. આ sin પાઈ પછી -1/2 પાઈ બાય 2 અને sin કેવું પહેલા -π/2 પ્રોપર લખું ને sin માઇનસ અને sin કેવું બનશે? cos અને sec છે ને એમાં જો માઇનસ હોય ને બહાર જઈને, પણ બાકીના બધામાં જે માઇનસ હોય ને તો આ માઇનસ અને 1/2 અને આ કોણ બચ્યું? sin π/2 ની વેલ્યુ 1 × 1/2. જો પોઝિટિવ જવાબ આવ્યો.
તમે હવે તો ડિસાઈડ નહીં કરી શકો તો નક્કી કેવી રીતે કરશો? એક એક જણ બોલો તો ખાલી આ પોઝિટિવ છે તો x sin πx. હવે 0 થી 1 વચ્ચે બોલો. પોઝિટિવ જ આવશે. અત્યારે તો લીધું 1 by પણ 2. લો પોઝિટિવ હશે ને. તો આગળ લખો x. બે આ રકમ હવે 1 થી ગપ્પુ ના મારતા ચેક કરાવવાનું છે. 1 થી 3/2 વચ્ચે 1 થી 1 પોતે લઈ લો. 1 થી 3/2 ની વચ્ચે 1 પોતે લઈ લો. કોઈ ગપ્પુ નહીં જોતું. મને ગણીને ચેક કરાવડાવવાનું છે કે નેગેટિવ બને છે કે પોઝિટિવ. એમ હું નહીં માની લઉં. લવડાવવાનું મને જે માણસને એ પંડ્યાએ લવડાવ્યું મારી પાસે 1 આખું પોઝિટિવ લવડાવ્યો એવી રીતે 1 થી 3/2 કે નેગેટિવ આવશે. મને ખબર છે નેગેટિવ આવશે પણ હું માની નહીં લઉં. લાઈન આપો મને કેવી રીતે. નેગેટિવ હશે. 1 આ તો 0 આવે 0. -1 થી 0 ગયો, 0 થી 1 ગયો, 1 થી 3/2 એટલે -1 થી 0, 0 થી 1 ને 1 થી 1.5. આ 1.5 છે. હું અત્યારે 2 મિનિટ માટે નેગેટિવ લખી દઉં. નેગેટિવ લખવા માટે મારે અહીંયા શું લખવું પડે? x πx. અને આ જે પ્લસ છે માઇનસ થઈ ગયું. તમે વિચારી રાખજો ટાઈમ બગડે છે. હવે જો -1 થી 0 માં બી પોઝિટિવ, 0 થી બાજુમાં બે પોઝિટિવ હોય ને તો એને હંમેશા ભેગા કરી દેવાય -1 થી 0. પણ સાંભળો તો કે સાહેબ પરમ દિવસ સુધી આવું કેમ નહોતા કરતા? અહીંયા પોઝિટિવ રહેતું હતું, અહીંયા નેગેટિવ, તો આ ના કરી શકું. હું તો શું કહું છું, બેક ટુ બેક બે પોઝિટિવ હોય તો ભેગા કરી દેવાના -1 થી 0. તો આ બે અલગ ગણવાની ઝંઝટ નહીં. તો જો -1 એટલે સીટીએમ થી હાડકેશ્વર, હાડકેશ્વર થી ખોખરા. તો ડાયરેક્ટ સીટીએમ થી ખોખરા સુધી આ પોઝિટિવ x sin πx. અને હવે આ દાખલો માઇનસ છે 1 થી x sin πx dx. હવે મારે કેટલા દાખલા ગણવા પડશે? હું એક ગણીને બતાવું. આ તમને ગણજો, બહુ લેન્ધી છે. કરું છું સ્ટાર્ટ. log નથી, ઇન્વર્સ નથી, એલ્જેબ્રિક આ u અને આ v tr બે લીએડ ભૂલી ગયા છો? uv એટલે તો રજાઓ પાડવા ના પાડું છું. -1 થી 1. ચલો લગાડો પહેલું. તો પછી આ હટાવું ને આવી રીતે થોડી હોય એમાં. જો એમાં લીએડમાં પહેલી વાર લિમિટ આવી હો, મેં હજી સુધી એક કઈ નહીં ગણાયો. લિમિટ વાળો કેવી રીતે લખાઈ જોઈ લેજો. પહેલું કરો, એવું નહીં સાઈન નું ઇન્ટિગ્રેશન કરો. ખોટો જવાબ છે. બાય પાય x નો જે હજી ઉભો રહ્યો. હોલ બોલ બાજુમાં લિમિટ તો આપ. હા એટલે હોલ બોલ બાજુમાં પહેલા લિમિટ આપ. પહેલું, બીજાનું સાઈન નું ઇન્ટિગ્રેશન અને cos πx માં પાઈ વડે ભાગવાનું. હજી શું કામ કરું ખબર છે? આ પાઈ ને બહાર કાઢી દો. આ લીએટ ઉડાડી નહીં ઉડે. ચલો માઇનસ ના. ચલો પહેલું એમ બીજાનું ઇન્ટિગ્રેશન. પહેલાનું તો x નું ડેરિવેશન લખો કે ના લખો? બીજાનું તો એનું ઇન્ટિગ્રેશન -cos બાય પાઈ બાર. અને આ જે ઇન્ટિગ્રેશન આવ્યું લિમિટ આપો -1 થી. ચલો 1/π આમાં છે કે આમાં છે? 1/π. અહીંયા શું બચશે? માઇનસ. આખાની બહાર કાઢી દીધું, જોઈ લો. 1/π -x cos. બોલો શું આવશે? આ નથી હો, બહાર જતું રહ્યું. ચલો શું આવશે? cos નું ઇન્ટિગ્રેશન. નહીં સમજ પડતી બેટા? ટપ્પો પડી ગયો. છેલ્લું સ્ટેપ આવ્યો 1/π ના એટલે અપર લિમિટ આપ. હા તો 1/π તો ભૂલમાં લખ્યું. જવું આગળ હવે. હવે લિમિટ મૂકી દઉં ને અપર લખો. ચલો પહેલા 1 મૂકું છું. 1 મૂકો. cos π થાય બેટા. 1 મૂકો -1. cos π ની વેલ્યુ કેટલી થાય? યાદ હોવું જોઈએ બેટા. અહીંયા -1 0. આ π છે cos. cos π ની વેલ્યુ બોલો. -1. અને બાજુમાં જુઓ
વન પ્લસ આ અપર લિમિટ છે હો. હવે માઇનસ આ શેનું માઇનસ મૂક્યું મેં લોઅર લિમિટ કેટલા મૂકું આ શું છે બોલો તો માઇનસ પછી +1 સમજ્યા કે નહીં અને આ શું થઈ જશે હજી ધ્યાન આપો 1 ના માઇનસ પ્લસ કોસમાં પ્લસ 1 માઇનસ 0 cos pi cos pi ની વેલ્યુ બોલો માઇનસ એટલે આ શું થઈ જશે એટલે આ શું થઈ જશે હજી પત્યું આ તો આનું ખાલી પ્લસ શું આવશે બોલો મૂકો x ની જગ્યાએ sin માં કોઈ બી પાઈ હોય x ની જગ્યાએ મૂકો ના થાય પહેલા 2 મિનિટ જુઓ sin માઇનસ પાઈ sin માં માઇનસ પ્લસ બહાર જતું રહે હા અને sin પાઈ 0 0 0 0 થયો ને જોડે આખું મલ્ટીપ્લાય કરો 0 શું થશે આ 2/π જેવો મેં આવો દાખલો ગણ્યો કોનો દાખલો ગણ્યો મેં એવું આનો ગણો એની અપર લિમિટ લોઅર લિમિટ આના આખા જવાબ ફાઇનલ તૈયાર કર્યો છે તમે આનો આખો ફાઇનલ જવાબ તૈયાર કરજો આવો જ દાખલો ગણ્યો અને છેલ્લે મારો જે જવાબ આવ્યો છે 2/π એમાંથી ઓલાનો જે જવાબ એ માઇનસ કરજો ત્યારે જે દાખલો બનશે ચોપડી વાળા કઈ લખતા જ નહીં આ ક્યાંથી આવ્યું આ યુ કઈ નથી સીધું આ જ આપી દીધું ચોપડીમાં ટપ્પો પડી ગયો એટલા દાખલો મેં બાકી રાખ્યો હતો એક તો x ની વેલ્યુ ડાયરેક્ટ ના આવે શેનથી આવે વિચારવા દે કે x ની જગ્યાએ હું તોલું આખું અને બીજું દાખલાના 3 ભાગ પડે ત્રીજું પહેલા 2 ભાગ એવા હતા જે બેક ટુ બેક એટલે મેં એને ભેગા કરી દીધા નહીં તો શું થાય ખબર છે લીએડ મારે ખોટો 3 વાર લગાડવો પડે અને હવે આનો જવાબ લાવ્યો આમાં લીએડ લગાડી ઓલામાં લીએડ લગાડવાનું બાકી છે આના 2/π માંથી ઓલું જે જવાબ આવે એ બાદ કરજો જે ડાઉટ હોય મને કાલ પૂછજો કાલ લેક્ચર છે જ આમ તો કઈ ટ્વિસ્ટ નહીં મેં કહી દીધું બધું આવડશે ઓકે જાઓ પીડીએફ લેતા જાઓ જો ભાઈ અત્યારે થાકી ગયેલા હશો પણ જ્યારે બી બેસો ને તો પહેલું કામ શું કરજો આ 4 દાખલાઓ પૂછવા બી રહેવા છે ઓકે